જય પરમબામાં, જય પુરુષોત્તમ ભગવાન, બોલ શ્રી પુરુષોત્તમ ભગવાન ને જય પરમબામાં ને જય. આજે આપણે 8મી વાર્તા વાંચીશું. પુરુષોત્તમ ભગવાનનો 8મો મહિનાનો આજે 8મો દિવસ છે. આજે આપણે 8મી વાર્તા વાંચીશું. વાર્તાનું નામ છે ભલો કુંભાર. ભલો કુંભાર બિચારો જન્મનો દુખ્યો, રાત દિવસ મહેનત કરે ત્યારે માંડ પેટ ભરાય. ભલાને 4 દીકરા અને 1 દીકરી છે. ભાગ્યની બલિહારી કે ભલાની પત્ની બાળકોને નાના મૂકીને સ્વર્ગે સીધાવી ગઈ. ભલો તો માની ભક્તિમાં દિવસો વિતાવે. ગામ નાનું ને ભલો ગરીબ, સૌ ભલા ઉપર મીઠી નજર રાખે. રાત પડે કામ આટોપી ભલો ગામના પાદરમાં આવેલા શિવાલયને ઓટલે જાય. કોઈને કોઈ સાધુ ત્યાં હોય, સાધુની સેવા કરે, પગચંપી કરે અને સત્સંગના 2 વચનો સાંભળીને ભલો માનું નામ લેતો ઘરે પાછો ફરે. તૂટી ફૂટી ખાટલીમાં પડતા જ ભલો થાકનો માર્યો ઊંઘી જાય. ભલાને ના આવડે મંત્ર કે ના આવડે પૂજા, પણ ભલાનું હૈયું બહુ સાફ. સાચા મનથી ભજન કરતો ભલો કામ કરતો જાય. ગામમાં સૌ વાર તહેવાર વ્રતો આવે ત્યારે ભલાને કહે, અરે ભલા, હવે તો જતી જિંદગીમાં કંઈ કર. ભલો પણ ઘણી વાર વિચારે, આ 4 છોકરા છે પણ કશા કામના નથી, સાવ અબૂત છે. 1 દીકરી ગંગા તે ડાય છે. એની માનવ દીધી પછી ગંગાએ બધો ભાર ઉપાડી લીધેલો. ગંગા પણ ખાસી 18 વર્ષની થઈ. બાપ દીકરી ક્યારેક આંસુડા સારીને મન હળવું કરી લે. ગંગાની સખીઓ પણ કોણ બને, ગરીબની દીકરીને કોણ બોલાવે, છતાં ગંગા એનાથી બનતું સૌનું કામ કરે. એવામાં એક સંત આવ્યા. ભલો રોજના નિયમ મુજબ શિવાલયમાં ગયો. સંતની સેવા કરતા ભલાની આંખમાંથી આંસુ પડી ગયા. સંત સમજી ગયા, અરે ભલા કેમ રડે છે? ભલો કહે, બાપજી, 1 દીકરી છે, 4 દીકરા છે પણ કશા કામના નથી. પણ હવે દીકરીને સાસરે વળાવી છે. મારી કાયાનો શો ભરોસો? પણ બાપજી, મારી પાસે રાતે પાય નથી, દીકરીને કોણ લે? સંત દયાળુ હતા. સંત કહે, ભલા તે ક્યારેય અધિક માસમાં પરમબામાનું વ્રત કર્યું છે? ભલો કહે, બાપજી, જ્યારે અધિક માસ આવે ત્યારે ગામમાં સૌ વ્રત કરે, પણ હું તો અભણ, મને ના આવડે પૂજા કે ના આવડે પાઠ કે ના આવડે કથા, અને મુજ ગરીબને ઘેર કોણ પૂજા કરવા આવે? સંત કહેવા લાગ્યા કે ભલા, માં તો દેવળું છે, કાંઈ ન આવડે તો તું ને તારી દીકરી માનું નામ લઈને વ્રત કરી જ્યાં કથા થતી હોય ત્યાં જઈને સાંભળો. અરે ભલા, 1 લોટો પાણી લઈને માને ચડાવજે, માં તો રાજી થઈ જશે. ભલો કહે, બાપજી, લોટો તો શું, હું તો ઘડો લઈને પાણી ચડાવું, જો માં રાજી થાય તો, અને મારી દીકરીને પરણાવી દેતો. ભલાના બોળા સ્વભાવ પર સંત હસી પડ્યાને કહ્યું, ભલા, જો યાદ રાખ, 2 મહિના પછી અધિક માસ આવે છે, ત્યારે તો પરમબામાની મૂર્તિ બનાવીને પૂજા કરજે. આમ સંત પાસેથી ભલા કુંભારને પરમબામાનું વ્રત કરવાની પ્રેરણા મળી. સંત તો બીજા દિવસે ચાલ્યા ગયા. ભલાએ દીકરીને વાત કરી. બાપ દીકરી તો દિવસ ગણવા લાગ્યા, ક્યારે અધિક માસ આવે અને વ્રત કરીએ. સમયને જતા શું વાર, ગામમાં સૌ વ્રતની તૈયારીમાં પડ્યા. ભલાના ઘડેલા ઘડા બધા લેવા માંડ્યા. ભલાએ 1 ઘડો જુદો મૂકી રાખ્યો. બાપ દીકરીએ ભેગા મળી સરસ મજાની માટીની મૂર્તિ બનાવી. પોતાના નાના સા ઘરમાં એક ખૂણામાં એક પુરાણા લાકડાના પાટિયા ઉપર પધરાવી દીધી. ભલાના દીકરા મૂર્ખ હતા, પણ દીકરી ડાય એટલે સાચવીને મૂર્તિ રાખી હતી. અધિક માસ આવ્યો. સવારે નદીએ નાહીને બાપ દીકરી ઘરે એવા નદીના જળથી ભરેલો ઘડો લઈને ભલો તો ઘરમાં આવ્યો. સંતની વાત એને બરાબર યાદ હતી. જળ ચડાવજે ગંગા, લે આ ઘડો તું ચડાવી દે, માં રાજી થાય ને તને સારું સાસરું મળે. ગંગા કહે, બાપુ, હું એકલી ન ચડાવું, તમે હાથ લગાડો, પણ બાપુ કોઈ મંત્ર તો બોલો. ભલો કહે, બેટા, જય પરમબામાં બોલ, મને તો સંતે આવું શીખવાડ્યું છે. ઘડો લઈને બાપ દીકરી ઊભા થયા. જય પરમબામાં બોલતા જળ રેડવા માંડ્યું. પણ ભલાની આંખે તો જોધાર આંસુડે છલકે છે. માં આટલું માની લે, મારી ગરીબની સેવા તું સ્વીકારી લે. કાચી માટેની મૂર્તિ પર ઘડો ભરીને જળ રેડાય તો શું એ રહે ખરી? પણ ભલાની શુદ્ધ ભાવનાથી સાક્ષાત પરમબામાં જ્યાં બિરાજ્યા છે, તો ભલો તો માને રોજ ઘડો ભરીને જળ ચડાવે. તે રામ રોટી માં આપે તે એકવાર બાપ દીકરી જમે. પણ જમતા પહેલા ગંગા કહે, બાપા, આપણે ઘેર માને બોલાવ્યા, માં આપણા પરોણા એટલે કે મહેમાન કહેવાય, એને મૂકીને કેમ જમાય? માટીના ઠામમાં જે હોય તે પરમબામાને ધરે. કાલી ગેલી ભાષામાં ભલો ને ગંગા માને કહે, જમો હે 14 લોકની માં, તમને ભાવે ના ભાવે પણ આ તમારું આપેલું છે, જમો. અને આમ વ્રતનો પ્રારંભ થયો. ગામના મંદિરમાં રોજ સાંજે પરમબામાની કથા વંચાઈને સૌ વ્રતધારી કથા સાંભળે. બાપ દીકરી છેવાડે બેસીને કથા સાંભળે. ગોર મહારાજ બોલે, એમાં આ અભણ બાપ દીકરી માંડ અડધું પડધું સમજે. રોજ કથામાં કંઈ ને કંઈ પરમબામાની કૃપાનું વર્ણન આવે ને આમ સાંભળી સમજ્યા ન સમજ્યા ને બાપ દીકરી ઘેર આવે. થોડી વાર માનું નામ લઈને ભલો સૂઈ જાય. પણ ગંગા તો જ્યાં માને પધરાવેલા ત્યાં જ છે. માની દિવ્ય મૂર્તિ સામે ઘણી વાર ગંગા બેસી રહે ને રડતા કહે, માં, કોક દિવસ તો બોલો, મારી માં તો રોજ હાથ ફેરવતી, તમારે તો 8 હાથ છે, તોય તમે તો કાંઈ કરતા નથી. અને આમ રડતા ગંગા સૂઈ જાય ને દિવસો વીતવા લાગ્યા. વ્રતના પ્રભાવે ભલાને આમદની પણ વધી. ભલાના દીકરા પણ હવે તો ડાયા થયા અને મા પાસે બેસે. નદીએ નાવા જાય. ગામમાં સૌને નવાઈ લાગી. આ ભલાના દીકરા સુધરી ગયા. ભલો કહે, માને દયા બીજું શું. એક દિવસ બધાની
એક દિવસ ભલાની ભક્તિની સૌને ખબર પડી કે માટીની મૂર્તિ પર ઘડો ભરીને જળ ચડાવે છે, પણ જળ ધરતીમાં સમાઈ જાય છે. કાચી માટીની મૂર્તિ આમ 15 દિવસ રહે ખરી? વાતને વેતા શી વાર? ગામના કેટલાક શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી તે તો કેટલાક કુતૂહલવશ જોવા આવ્યા. ભલો ને ગંગા જય પરાંબામાં બોલતા જાય ને જળ ચડાવતા જાય. અરે ભલા, આ શું કરે છે? મૂર્તિ ઓગળી જશે. ભલો કહે, એ તો મારી માં છે, ઓગળતી હશે. આજ નહીં તો કાલ બોલશે અને મારી દીકરીને માં પરણાવશે. જગત છે, કોઈ માને, કોઈ મજાક પણ કરે. ભલા, તારી માં આવ્યા કે નહીં? આમ પૂછે. ભલો કહે, આવશે. દિવસો વીત્યા અને માસ પૂરો થવા આવ્યો. આવતીકાલે અમાવસ્યા છે, છેલ્લો દિવસ છે. સૌ શક્તિ પ્રમાણે ઉપાધ્યાન કરે. ભલો વિચારમાં પડ્યો કે હું શું કરું? ઘરમાં એવી સ્થિતિ પણ નથી કે પણ આ તો ભલાની ભક્તિ માં કેમ ચૂકે? સવારના પોરમાં ભલો દીકરા દીકરી સાથે નદીએ સ્નાન કરવા ગયો. આજે તો ચારેય દીકરાએ હઠ લીધી કે બાપા અમે પણ જળ ચડાવશું. સૌ પોતપોતાના ઘડા ભરીને ઘરે આવ્યા ને ત્યારે આંગણામાં એક ડોશીમાં બેઠેલા. ભલો કહે, અરે માજી, તમે કોણ? માજી કહે, ભલા તું ભૂલી ગયો છે, હું તારી નાની છું. માની માં, ઘણા વર્ષો થયા તને જોયો નથી. થયું, લાવ દીકરાની ભાળ કાઢું. ભલો કહે, પણ માજી, આટલા વર્ષો તમે ક્યાં હતા? દીકરા, તારી માં તને 12 વર્ષનો લઈને આવી પછી તો એ મારાથી રીસાય અને હું એ નથી રીસાય. લે હવે ઘરમાં બેસાડીશ કે પછી આમ આંગણે જ ઊભી રાખીશ? ભલો કહે, આવો માં, ઘરમાં આવો, ઘર તમારું જ છે. માજી કહે, બેટા મારે અધિક માસ છે અને મને નદીએ નાવા લઈ જા. ભલો કહે, માં પાણી ઘણા છેટા છે, કહો તો અહીંયા જ નવડાવું. એક ઘડો રાખીને બાકીના ઘરે ડોશીમાં નાયા અને ગંગા જા, આજે છેલ્લો દિવસ છે, ઘડો ચડાવી દે. ગંગા કહે, ના બાપુ, એકલી ન ચડાવો. અને બાપ દીકરી ઘડો ચડાવવા અંદર ગયા. ચારે દીકરાના હાથમાં ઘડા આપીને ડોશીમાં કહે, બેટા અંદર મૂકી દો. દીકરાઓ ઘડા મૂકવા અંદર ગયા અને બાપ દીકરી આજ મા પાસે અંતરના ભાવથી માને જળ ચડાવે છે. એટલા ભાવ વિભોર બની ગયા છે કે કાંઈ જ ભાન ન રહ્યું. ને દીકરા બહાર આવ્યા તો ડોશી ના મળે. દીકરાઓ કહેવા લાગ્યા, બાપા બાપા, ડોશી ક્યાં ગયા? ભલો ઊભો થઈને બહાર આવ્યો. આંગણામાં માના કુમકુમ પગલા પડ્યા હતા. ભલો રડી પડ્યો, માં, મારી માં, તું આંગણે આવીને ચાલી ગઈ? ગંગા તો મા પાસે જાણે ધ્યાનસ્થ થઈ ગઈ છે. ગામમાં વાત ફેલાઈ. નરનારી દોડી આવ્યા. માના પગલાના દર્શન કરતા સૌ કૃતાર્થ થયા. દીકરા કહેવા લાગ્યા, બાપા, ડોશીમાં એ ઘડો અંદર મૂકવાનું કહ્યું ને ડોશી ચાલ્યા ગયા. પણ બાપા, ઘડા બહુ ભારે હતા. જઈને સૌ જુએ છે તો સુવર્ણ મુદ્રાઓથી ઘડા ભરેલા છે. ને સૌ બોલી ઉઠ્યા, ભલા, તારે ઘેર સાક્ષાત પરાંબામાં જ પધાર્યા. ગંગાને ભલાએ જગાડી. ગંગા કહેવા લાગી, બાપા, એ તો મારી માં હતી, પરાંબા. એને તમે જવા દીધી. દીકરી, આપણા ભાગ્યમાં એવું લખાયું છે. માએ માયા બતાવી. આપણે તો દુઃખ મટાડવા વ્રત કર્યું હતું, પરંતુ હવે તો માને મેળવવા જ વ્રત કરીશું. આખા ગામમાં આનંદ થયો. થોડી વારમાં તો આખું ગામ દર્શને આવ્યું. પલ બે પલમાં માના કુમકુમ પગલા અદ્રશ્ય થઈ ગયા. ભલાએ ખૂબ ધામધૂમથી વ્રતનું ઉદ્યાપન કર્યું ને ખૂબ દાન દક્ષિણા આપી વ્રત પૂર્ણ કર્યું. એ જ વર્ષે ગંગાના સારા ઘરે લગ્ન થયા. દીકરા પણ ડાયા થઈ ગયા અને એક કાલનો ગરીબ ભલો કુંભાર શેઠ થઈ ગયો. વર્ષ 2 વર્ષ વીત્યા અને ફરી અધિક માસ આવ્યો. ભલાએ આ વખતે એ જ જગદંબા પરાંબામાની માટીની મૂર્તિને સુવર્ણ રત્ન અલંકારોથી શણગારીને આનંદ મંગલથી વ્રત કરીને વ્રતનું ઉદ્યાપન કરી ભલો આજે મહેલ જેવા મકાનના ચોકમાં મા પાસે જ બેઠો છે. હાથમાં કરતાલ અને ભલો પુકારશે, જય પરાંબામાં, જય પરાંબામાં. ભલાની ભક્તિ ગજબ હતી. મધરાત વીતી. પ્રભાત થતા ભલાની કરતાલ અટકી ગઈ. ન હાલે કે ન ચાલે. ભક્તો વિચારી રહ્યા, આ શું? પણ ભલાના દેહમાં હવે ચેતન નહોતું. ભલો તો માના ભજન કરતા ઉદ્યાપનની આખરી રાતે માના શરણે ગયો. વાહ ભલા, તારી ભક્તિ! આવી ભોળી ભક્તિ કરનાર ભલાને માં સ્વયં લઈ ગયા. બોલ શ્રી પરાંબા માં ને જય, પુરુષોત્તમ ભગવાન ને જય, કૃષ્ણ કન્યાલાલ ને જય, બાળકૃષ્ણલાલ ને જય, ગોવર્ધનનાથ ને જય, સર્વે દેવો ની જય, સર્વે વિષ્ણુ ની જય.